સંઘ પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના અવસાનના સમાચાર મળતા દેશભરના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ રાત્રે હિંમતનગરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. પત્નીની અંતિમ વિધિની તૈયારીઓ સમયે પ્રફુલ્લ પટેલ સ્વજનોને ગળી મળીને રડી પડ્યા. તેમને જીવનસાથીને અંતિમ વિદાય આપવા માટે કાંધ આપી. અંતિમ વિધિમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત પંડ્યા સહિતના નેતાઓ પણ દુઃખની ઘડીમાં પ્રફુલ્લ પટેલને સાંત્વના આપવા આવ્યા. જ્યારે દીવ દમણ અને દાદરા નગર હવેલીના અધિકારીઓ અને પદાધિકારીઓ હિંમતનગર ખાતે આવી પહોંચ્યા. ભાવનાબેન પટેલની હિંમતનગરમાં અંતિમ વિધિ કરવામાં આવી. પરિવાર શોકમગ્ન છે. ભાવનાબેન પટેલના અવસાનથી રાજકીય આગેવાનો, અધિકારીઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકો દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. સ્વજનો અને સંબંધીઓ પણ પ્રફુલ્લ પટેલને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા. પત્નીના નિધનથી પ્રફુલ્લ પટેલ ભાંગી પડ્યા. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રફુલ્લ પટેલને સાંત્વના આપવા માટે પહોંચ્યા. ઉમંગ રાવલ, હિંમતનગર.